પાઠ પહેલો, સોરી બીજા સેમેસ્ટરમાં પહેલો, પણ આમ તો પાંચમો થાય. પાંચમો પાઠ વનવાસી વિચરતી જાતિ વિશે આપણે પાઠ સમજી રહ્યા હતા. અને આગળ આપણે શું કર્યું અગાઉના લેક્ચરમાં? થોડું યાદ કરી લઈએ. આપણે એક બે વાક્યમાં જવાબ આપો એના વિશે માહિતી મેળવી હતી, જે તમારે નોટબુકમાં લખવાની હતી. અને એના આગળ આપણે ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા એના વિશે માહિતી મેળવી હતી. અને આજે આપણે એમસીક્યુ લખવાના છે. એમસીક્યુ આ જે પ્રશ્ન છે તે એમસીક્યુ તરીકે પૂછાઈ શકે. મેં અત્યારે એક શબ્દમાં જવાબ લખો એવી રીતે મેં આ પ્રશ્ન લીધો છે. એમસીક્યુમાં તમારે તો ઓપ્શન હોય છે, બરાબર, પણ મેં સીધો જવાબ લખવાનો એટલે ઓપ્શન નથી આપ્યા. એક શબ્દમાં જવાબ આપો જે તમને એમસીક્યુ તરીકે પૂછાય છે. ઓકે, પહેલો પ્રશ્ન જોઈએ. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? યાદ આવશે? જવાબ છે કબીલાઈ પ્રથા. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. બીજું, જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા? તો જવાબ આવશે પ્રાકૃતિક. જનજાતિના સભ્યોના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. પ્રાકૃતિક સંસાધનો એટલે માટી હોય, ઘાસ હોય, લીપણથી બનાવેલા હોય. પ્રાચીન સમયમાં ઘરો એવા કાચા ઘરો હતા જે કુદરતી જે વસ્તુ હોય એનો ઉપયોગ કરી અને ઘરો બનાવતા હતા. આજે આપણે જોઈએ છીએ કે ઘરો બે ત્રણ માળના અને રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ એનાથી બનેલા ઘરો હોય છે. અને ઘર સજાવટ માટે પણ ઉપયોગ કરે છે લાકડાનો, અને ફર્નિચર બનાવે છે, આપણને ખ્યાલ છે. હવે આગળ ત્રીજો પ્રશ્ન, જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? તો જવાબ આવશે સામૂહિકતાનો. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. ચોથું, 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? આપણને પંજાબનું પૂછ્યું છે અને 13મી અને 14મી સદીનું પૂછ્યું છે. તો જવાબ આવશે ખોખર અને ગખ્ખર. ખોખર અને ગખ્ખર. 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. પાંચમું જોઈએ, મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? જવાબ છે કમાલ ખાન ગખ્ખર. મુગલ બાદશાહ અકબરે કમાલ ખાન ગખ્ખરને મનસબદાર બનાવ્યા હતા. છઠ્ઠું જોઈએ, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગનું આપણને પૂછ્યું છે. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? તો જવાબ આવશે બલોચ. બલોચ જાતિ છે તે આપણા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં સૌથી શક્તિશાળી હતી. હવે સાતમું જોઈએ, પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? હવે હિમાલયનું પૂછ્યું છે તો જવાબ આવશે ગડી ગડરિયો. ગડી ગડરિયો.
પશ્ચિમ હિમાલયમાં ગડી ગડરીઓ જનજાતિ વસ્તી હતી. 8મું જોઈએ. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ હતી, એટલે કઈ હતી? તો જવાબ આવશે કોળી અને બેરાર. ફરીથી સમજીએ. કર્ણાટક અને મહારાષ્ટ્રના જે પહાડી વિસ્તાર છે તેમાં કઈ જનજાતિઓ વસતી હતી? તો જવાબ આવશે કોળી અને બેરાર. કોળી અને બેરાર. 9મું જોઈએ. બધી વિચરતી કે વિમુખ જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? તો આપણે જોયું હતું અનેક જાતિઓ વિશે આપણે ભણ્યા હતા. અનેક અલગ અલગ રાજ્ય વિશે પણ ભણ્યા. ગોંડ રાજ્ય, અહોમ રાજ્ય, અને એમાં કાંગસિયા, પછાણિયા એના વિશે આપણે માહિતી મેળવી હતી. ભીલ જાતિ વિશે ભણ્યા હતા, જે આપણા ખાસ કરીને જે આપણા જ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં જે આવેલો પૂર્વ પટ્ટીય વિસ્તાર છે જે ભીલનો વિસ્તાર કહેવાય છે. તો બધી વિચરતી કે વિમુખ જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? તો જવાબ આવશે ભીલ. 10મું છે. ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? ભારતમાં અનેક જાતિઓ જૂની છે, વિચરતી વનવાસી જાતિઓ. તેમાં સૌથી જૂની જાતિ કઈ? તો જવાબ આવશે ગોંડ. ગોંડ જાતિ છે તે સૌથી જૂની જાતિ કહેવાય છે. 11મું. અહોમ રાજ્યમાં 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની હતી? અહોમ રાજ્યમાં 17મી સદીના પ્રથમ દશક વહીવટી વ્યવસ્થામાં કેવી વ્યવસ્થા હતી? તો જવાબ આવશે કેન્દ્રીકૃત. હવે 12મું જોઈએ. ગુજરાતમાં નીચેના પૈકી કયા વિસ્તારમાં જનજાતીય રાજ્ય હતું? તો અહીં મેં એટલે પ્રશ્ન લીધો, તમને એમસીક્યુ તરીકે પૂછાયું પણ એમસીક્યુમાં 3 ઓપ્શન આપ્યા નથી એટલે એવું કીધું નીચેના પૈકી કયા વિસ્તારમાં જનજાતિ રાજ્ય હતું? તો ડાંગ. જવાબ શું આવે? ડાંગ. તો તમને ઓપ્શન તો બીજા પંજાબ, ઉત્તર પશ્ચિમ કોઈ પણ ઓપ્શન હોય, પણ અહીં સીધો જવાબ લખ્યો છે ડાંગ. ઓપ્શન આપ્યા નથી. આપણે ફરી એકવાર સમજી લઈએ. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો જવાબ આવશે કબીલાઈ પ્રથા. બીજું, જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા? તો જવાબ આવશે પ્રાકૃતિક. ત્રીજું જોઈએ. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? જવાબ છે સામૂહિકતા. ચોથું, 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? તો જવાબ આવશે કોકર અને ગક્કર. 5મું જોઈએ. મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો જવાબ આવશે કમાલ ખાન કક્કર. 6મું, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? તો જવાબ આવશે બલોચ. 7મું જોઈએ. પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? તો જવાબ છે ગડી ગડરીઓ. 8મું, કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ હતી? કઈ જનજાતિઓ એટલે એકથી વધારે છે એટલે કઈ કીધું છે? તો જવાબ આવશે કોળી અને બેરાર. 9મું, બધી વિચરતી કે વિમુખ જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? તો જવાબ છે ભીલ. 10મું, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? ગોંડ. 11મું, અહોમ રાજ્યમાં 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની હતી? તો જવાબ છે કેન્દ્રીકૃત. 12મું, ગુજરાતમાં કયા વિસ્તારમાં જનજાતિ રાજ્ય હતું? તો ડાંગ જિલ્લામાં. અને વણઝારાના જે સમૂહ હતું
તેને ટાંડા કહેવાતો હતો. અને વણજારા છે, બજાણિયા છે, બીજી અનેક એવી જાતિઓ છે જે બંગડી, ચાંદા અને જેવા સૌંદર્ય પ્રસાધનોના સાધનો, જે કમાણી કરવા માટેના સૌંદર્ય પ્રસાધનો જે આવે છે એ વેચતા હતા. અને આ જનજાતિઓ છે તે જાતે બનાવેલા થેલા, ચટાઈ એનું વેચાણ કરતા. થેલા બનાવેલા હોય અનેક પ્રકારના, એનું વેચાણ કરતા હતા. અને ખાસ જે નટ છે જે પોતાના અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા, જેને આપણે નટ કહીએ છીએ. બે બાજુ લાકડા હોય ને એની ઉપર દોરડું બાંધેલા હોય અને છોકરો કે છોકરી કે કોઈ માણસો એની ઉપર પોતાના ખેલ બતાવતો હોય છે, જે એની કળા છે, જે એની પરંપરા છે. તો આપણે એના વિશે ભણ્યા હતા. તો આપણો આ પાઠ 5મો, વનવાસી, વિચરતી જાતિ, સ્થાનિક સમુદાય, એના વિશે આપણે અનેક રાજ્ય, અનેક જનજાતિઓ વિશે માહિતી મેળવી. સ્વાધ્યાય વિશે પણ માહિતી મેળવી. ખાલી જગ્યા, ખરા ખોટા, એક બે વાક્યમાં જવાબ, MCQ. તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.